કારણ વગરના રાજકારણમાં શ્રી રામ ઓડિયો ટેલિફિલ્મ્સ વતી હું સાંઈરામ આપ બધાનું કોઈ પણ જાતના પોલિટિક્સ વગર સ્વાગત કરું છું. અશોકપુરી ગોસ્વામીનો એક શેરથી શરૂઆત કરું. ઇરશાદ કહેવામાં વાંધો નહીં. હા એમ અશોકપુરી ગોસ્વામીના એક શેરથી શરૂઆત કરું કે પોટાશ જેવો આજનો આ વર્તમાન છે, પોટાશ જેવો આજનો આ વર્તમાન છે અને કમનસીબે આપણે રૂની દુકાન છે. રાજકારણની વાત આજ કરવી છે, કારણ વગરના રાજકારણની વાત કરવી. ભારતના ભ્રષ્ટ નેતાઓની વાત કરે છે, રાષ્ટ્રની સેવા કરનારાઓને એક સલામ સાથે મારે આજ હાસ્યરસની સાથે થોડાક કટાક્ષ, થોડાક વ્યંગ રાજકારણના તમને સંભળાવવા છે. કારણ વગરના રાજકારણમાં પણ આ ટોપી પહેરીને બંડી પહેરીને હું ખાદી પહેરીને બેઠો છું એટલે તમને એમ લાગતું હશે કે આ નક્કી આવતી ચૂંટણીમાં ફોર્મ ભરવાનો થયો છે. ના મિત્રો, ધારાસભા અને લોકસભા કરતા મારા માટે વધારે મહત્વની આપ બધાની હાસ્ય સભા છે. એટલે મારા જ સાંઈરામના હસ્તા અક્ષર પુસ્તકના એક શેરથી શરૂઆત કરું કે હું વસ્તુ સૌથી મોંઘેરીને જાજરમાન વેચું છું. હું વસ્તુ સૌથી મોંઘેરીને જાજરમાન વેચું છું. ઓલા ઈમાન વેચે છે અને હું મુસ્કાન વેચું છું. અને એથી આગળ કહું તો ધારાસભ્યો સારા સભ્યો થાય તો સારું. આ ધારાસભ્યો સારા સભ્યો થાય તો સારું અને ઓલા ચારા સભ્યો દેશમાંથી જાય તો સારું. દોસ્તો, આપણા દેશની કરુણતા તો જોવો. આપણા દેશની મોટા મોટી કરુણતા બે ત્રણ યાદ કરાવું છું. પ્રિન્સ નામનો એક 7-8 વર્ષનો છોકરો ખાડામાં પડી જાય તો 54 કલાક સુધી તમામ ચેનલોનું લાઈવ ટેલિકાસ્ટ કરે. આખા દેશમાં આટલી પૂજા અર્ચના થાય. હું સલામ કરું છું આ દેશની આસ્તિકતાને, આ દેશની શ્રદ્ધાને કે એક 10 વર્ષના છોકરા માટે આખો દેશ પૂજા કરે, યજ્ઞ કરે, કોઈ નમાજ પડે, બધી રીતે. પણ પ્રિન્સ નામનો એક છોકરો ખાડામાં પડી જાય તો આખા દેશને ચિંતા થાય ભેરું. અને આખો દેશ ખાડામાં પડી જાય છે, કોઈની ચિંતા નથી થતી. અજીબો ગરીબ પ્રકારનો આપણો દેશ. એટલે આ ગરીબ શબ્દ કંગાળના અર્થમાં ન લેતા. કંગાળ નહીં, ભારત દેશને કંગાળ ક્યારેય નથી ગણતો. મિત્રો, હું એક શિક્ષિત માણસ છું એટલે કહી દઉં કે ઇન્ડિયા ઇઝ નોટ એ પુઅર કન્ટ્રી બટ પુઅરલી મેનેજ કન્ટ્રી. આ થોડુંક અંગ્રેજી હું એટલે બોલું છું કે તમને લોકોને ખ્યાલ આવે કે હું દુઃખના માર્યો કલાકાર નથી થયો. ઘણાને શું એમ લાગતું હોય કેટલાય જોવાવાળાને ઘીરે બેઠા બેઠા કે આ બિચારાના છોકરા ભૂખ્યા હશે એટલે આ નીકળી ગયા છે ખંભે શાલ નાખીને. એવું નથી મિત્રો. પણ ઇન્ડિયા ઇઝ નોટ એ પુઅર કન્ટ્રી, પુઅરલી મેનેજ કન્ટ્રી. દોસ્તો, ભારત કંગાળ દેશ છે એવું કહેવાનો અર્થ નથી, પણ અજીબો ગરીબ, અજીબ પ્રકારનો ગરીબ દેશ છે મિત્રો. કે અહીંયા બૂટ છે એ એસી શોરૂમમાં વેચાય છે જે પગે પહેરવાના છે, અને ખાવાના શાકભાજી રેકડી ઉપર વેચાય છે. અને ઈથી આગળ કહું ને તો બે કૂતરા વાતો કરતા હતા, એક ડાભુરિયો ને ખહુરિયો. દિલદાનભાઈ, ડાભુરિયો ને ખહુરિયો હવે વાતો કરતા હતા. ડાભુરિયા બોલ ખહુરિયા. એ લોકોના સંવાદ હોય ને તો આપણે સમજાતી નથી ભાષા. બાકી એ લોકો બોલતા હોય. આપણી વિશે ઘણા નિબંધો બહાર પડ્યા છે એમાં. ડાભુરિયા તો બોલ ખહુરિયા. હું એક ઊંચું જોઈને કે ચૂંટણી આવી ગઈ લાગે છે, ચૂંટણી આવી ગઈ લાગે છે. એટલે ખહુરિયો કે પણ તને કેમ ખબર પડી? એ કે આમ આકાશમાં જો કાગડા કરતા હેલિકોપ્ટર જાજા દેખાય છે. કાગડા કરતા હેલિકોપ્ટર જાજા આકાશમાં દેખાય છે. ગામમાં માણસ હારા માણસ કરતા લુખા જાજા રખડે છે, અને માણસો કરતા પોલીસ જાજી રખડે છે. નક્કી ચૂંટણી આવી ગઈ છે. પછી ઓલા ડાભુરિયાએ વાત કરી, ખહુરિયા આપણી નાઈત તો એક પૂરી હાટું હું બાતે. આમાં અમુક વાતો અત્યારે સમજાશે, અમુક કેસેટ પૂરી થઈ જાય પછી દાંત કાઢવાની છૂટ છે. નો પ્રોબ્લેમ, હળવા રહેજો. આપણે તો હું એક પૂરી હાટું બાંધી. અરે આ મારા બેટા એક ખુરશી હાટું જે બથોબથ આવે છે, જે ધબધબાટી બોલાવે એના કરતા તો આપણી નાઈતમાં બહુ સંપ છે. આ એક કૂતરો બીજા કૂતરાને કહે છે કે એના કરતા તો આપણી નાઈતમાં બહુ સંપ છે. અને સાંભળી લે, આપણને તો કોક દી એકાદ વખત જિંદગીમાં અડકવા ઉપડે. આપણને તો એકાદ વખત જ અડકવા ઉપડે ને. આ હાલી માણાની નાતને તો સત્તાનો અને સંપત્તિનો અડકવા બંધ જ નથી થતો. અને એથી આગળ કહું, એક કૂતરો બીજા કૂતરા, હું નથી કહેતો આ કૂતરો કહે છે, મને પડકારો નથી દેતા, કૂતરાને દેજો પડકારો. પણ એ કે આપણે કરડીને, એ કૂતરાએ બીજા કૂતરાને કીધું આપણે માણાને કરડીને
તો 14 ઇન્જેક્શન લેવા પડે. હવે ઓલું સંશોધન થઈ ગયું છે, એક ઇન્જેક્શન પૂરું થઈ જાય. આપણે કરડી તો માણસ બચી જાય, પણ માણસ જેને કરડે ને એના ઇન્જેક્શન નથી ભલા માણસ બ્રહ્માંડમાં. અને એથી મોટી વાત કરું તો આપણી છે ને, આપણી પ્રજા બહુ હોશિયાર છે. આપણું ઘેટાનું હરખું. આ કૂતરાની વાત કરી એટલે ઘેટાની વાત યાદ આવી. હું રાજકારણની વાત કરવા જાઉં છું ને, પણ પશુના રેફરન્સો જ આવ્યા કરે છે. કોણ જાણે, સમજાતું નથી શું કામ આવે છે, પણ શરૂમાં મને બધું એવું જ યાદ આવે છે. તો કૂતરાની વાત કરીએ તો ઘેટા, આપણી આ ભારતની આખી પ્રજા અને ઘેટા, આમાં બહુ કઈ જાજુ તફાવત નથી. કારણ કે તમને ખબર હોય, માલધારી વરણ કોઈ બેઠા હોય તેને ખબર હોય કે માલધારી છે ને એ ઘેટા ચારતા હોય, પછી ઘેટાના ઊન ઉતારી લે. ઉતારીને પછી ઊન વેચી નાખે. એનું સ્વેટર બને, એની ટોપી બને, અને સારી સારી વસ્તુ બને. ખૂબ પૈસા પણ ભરવાડને ઓછા મળે કે માલધારીને ઓછા મળે, પણ જે ઊન વેચે એને મળે. પણ ઘેટાનું ઊન ઉતરી જાય પછી ઘેટા કોઈ દી માલધારીને પૂછતા નથી કે આ ઊનનું તમે શું કરો છો, અને કેટલા રૂપિયા આવ્યા, આમાં અમારો વેટ ટેક્સ કેટલો. આહા, એમાં આપણી હરખી હાલત છે દોસ્ત. આપણે 5 વર્ષે આવે એટલે મત ઘા કરી દઈએ છીએ, પછી આપણે પૂછતા નથી કે અમારા વિકાસનું તમે શું કર્યું, અમારી યોજનાનું તમે શું કર્યું. બસ 5 વર્ષે આવે એટલે ભીખમાં જાણે મત દઈ દેતા હોય ને એમ ગમે એને. 2 નબળામાંથી 1 નબળાને દઈએ આપણે. ઓછો નાલાયક હોય એને મત આપીએ જ આપણે. હકીકતે હું આ પ્રજાના અવાજ વતી વાત કરું છું કે 4 જણા ચોરી કરવા ગયા ગામમાં. એટલે એક જણા પાસે મોટું ઘેટાનું ધણ હતું કે ઘેટા ઉપાડી આવી આ ભાઈને ઘીરે. એટલે એમાં એક ટીલિયા નામનો ઘેટો હતો. ગામડાના માણસોને ખબર હોય, માથે ટીલું હોય ને એનું નામ હોય, એટલે ટીલિયા નામનો ઘેટો હતો. એટલે 4 ચોર ચોરી કરીને 20 ઘેટા ચોરી કરીને ભાગ્યા. પછી ચોરે બહાર નીકળતા પ્રાર્થના કરી. ટીલિયો જોયો ને આમ બેટરી કરી, આહા, એ કે માતાજી જો એ કે હાજા નરવા નીકળી જાય ને પોલીસમાં પકડાય નહીં ને તો આ ટીલિયાને છે ને વધારી દે હું. જો આવી માનતા રાખી કોણે? ચોરે. બીજે દી સવારના પોરમાં ગરદણીને ખબર પડી કે વિહેવી ઘેટા ચોરાઈ ગયા વાડમાંથી. એણે પ્રાર્થના કરી કે હે માતાજી, જો ચોર પકડાઈ જાય ને ચોર પકડાઈ જાય ને ઘેટા પાછા આવી જાય તો આ ટીલિયાને વધારી દઈશ. સરવાળે ટીલિયાને તો બિચારાને મરવાનું જ થયું. મિત્રો, આપણી હાલત એ ટીલિયા ઘેટા જેવી થઈ છે. આ પક્ષ આવે ઓલો પક્ષ આવે, આપણે તો દોસ્તો એક કટાક્ષના વ્યંગ સાથે હસાવવાનો પ્રયત્ન છે. એટલા માટે કે ઘેટાની વાત નીકળી ને, ગામમાં એક માલધારી પાસે 8 ઘેટા હતા, અને એને ધારાસભ્યમાંથી ભરોસો બહુ. ગામમાં એક આવે ક્યારેક 4-6 મહિને, ધારાસભ્યમાં ભરોસો બહુ કે બાપા 10 ઘેટા હતા ને એમાંથી 2 ઘેટા મરી ગયા. તો ઓલો નેતા કે તને મારી માથે ભરોસો છે? તમારા સિવાય કોઈ ભગવાન જેટલો ભરોસો. એમ તો તું નદીને કાંઠે રહેશ ને એના કરતાં વૈશમાં વિયો જા રહેવા. ઢીલો છે ને વચમાં, એમાં વિયો જાય. તારા 2 ઘેટા મર્યા ને, હજી બીજા 8 બચી જશે. ઓલો વિયો ગયો. 2 મહિના પછી નેતા પાછા આવ્યા. એટલે પાછો ઓલો આવ્યો કે બાપા તમે કીધું એમ ગયો ને તો 4 ઘેટા પાછા મરી ગયા. નેતા કે મેં તને ગઈ વખતે શું કીધું તું? તો તમે મને વૈશમાં જવાનું કીધું. ભૂલ થઈ ગઈ, પાછો આવતો રહે નદીને કાંઠે આવી ગઈ. ઓલો પાછા ઘેટા બીજા 4 મરી ગયા. 10 ઘેટા મરી ગયા. એટલે પાછા ઓલા નેતાજી આવ્યા ને તે ઓલો માલધારી રોવા માંડ્યો. તમારું કીધું મેં કર્યું ને તો મારા બધા ઘેટા મરી ગયા. એટલે એને કીધું નહીં ભેગા નેતાજી પોક મૂકી. નેતાએ રોવા માંડ્યા. એટલે માલધારી મૂંઝાણો કે મારા તો ઘેટા મરી ગયા એટલે હું રોઉં છું, તમે શું કામ રોવો છો? એટલે નેતાએ ગાડા એકનો નિહાકો નાખ્યો. ભાઈ, મારી પાસે યોજના તો ઘણી છે પણ તારી પાસે ઘેટા નથી કે. આ બહુ ઘેરો ઘા છે. એક દીકરાએ કીધું પપ્પા મને રાજકારણના પાઠ શીખવાડતા. આવતો રે બેટા, હાલ ચડી કે મેડી માથે. ચાલ આવી જા દીકરા, આવતો રે ગટુલિયા દીકરા ચકુડિયા. નાના છોકરાને રમાડતી વખતે તમે જોજો માણસો ગાંડા થઈ જાય છો. આ ઢીકલિયા બેટા, અત્યારે દીકરા શું ભૂંડો લાગે છે હવે બાકડા જેવો. મેં તો જોયા છે 4-6 મહિનાના છોકરાને રમાડતા હોય ને. મારા પાડોશમાં છે એક ભાઈ, એ રમાડતા ઢીકલા બેટા, પપ્પાને ટાટા કરી દે દીકરા. 6 મહિનાના છોકરાને ભાન પડે છે કે આ મારો બાપ છે કે જગન્નાથનો બાવો છે. તોય દિલદાન હાથ પકડીને આવી કે ટાટા કરી દો બેટા, ટાટા કરી દો. ત્યાં સુધી લિમિટ છે ભાઈ, બરાબર છે. બાપ છે ને માં છે, હરખ ખેલા થઈ જાય. પછી અહીંયા વાત અટકે નહીં. ઓલા નીચે સ્કૂટર પડ્યું હોય અને એની કિક મારતા પહેલા બેન પાછી રવેશમાં બટેટાની ગુણ ટીંગાડી હોય ને, એમ દીકરાને બેટા પપ્પા જાય છે દીકરા, જાય છે દીકરા, જો ટાટા કરી દે ટાટા. એટલે છોકરો નથી પણ અત્યારે માની લેજો.
ટાટા કરી દે બેટા ટાટા. એટલે ઓલો અહીંયા હેઠે ઉભો આજુબાજુની બૈરાઓ બધે કપડાં સકેલતા હોય, કપડાં હુકવતા હોય, એને શક્તિ પ્રદર્શન કરવા, સંબંધોના શક્તિ પ્રદર્શનમાં જ આપણી તો શક્તિ વહી જાય. આવતો રે બેટા ગટેલિયા, તારા મરી જા, ફોદા નીકળી જાહે ચકુલિયાના થારા. સંબંધોના શક્તિ પ્રદર્શન માત્ર. એથી આગળ આને કીધું આવતો રે બેટા રાજકારણનો પાઠ શીખવાડો છો. છોકરાએ પડતું મૂક્યું, ભેગા બાપ કહી ગયા. છોકરો પીડ્યો હેઠો ઢબ કરતો. આહા, આમ રંગાઈ ગયો ને ગોઠવણી. કે બાપુજી આમ થોડું નીકળી જવાય. તો બેટા રાજકારણનો પેલો પાઠ છે, હગા બાપનો ભરો હોય ન કરતો. એટલે કૃષ્ણ દવેની, મારા પ્રિય કવિ કૃષ્ણ દવેની એક રાજકારણના ભ્રષ્ટ રાજકારણીઓની એક કવિતા યાદ કરાવું છું. ભારતના બે ભ્રષ્ટ નેતા વાત કરતા હતા સાહેબ, કે મારે જરૂર છે ટેકાની ભાઈ મારા, અને તારે જરૂર છે કેશની. મારે જરૂર છે ટેકાની ભાઈ મારા, અને તારે જરૂર છે કેશની. હાલો ને પથારી ફેરવીએ દેશની. મારે જરૂર છે ટેકાની ભાઈ મારા, અને તારે જરૂર છે કેશની. હાલને પથારી ફેરવીએ દેશની. મેં કીધું દોસ્ત તમારી સરકાર નહીં હાલે. મને કે 6 મહિના હાલે તો ગંગાજી નાયા. એ 6 મહિના હાલે તો ગંગાજી નાયા. આ વરસની વાતને પડતી મેલો, અને હાથ પેઢી હાલે એટલો જ ભરવો છે મારે તો મારો આ થેલો. હાથ પેઢી હાલે એટલો જ ભરવો છે મારે તો મારો આ થેલો. અને દોવા દે ત્યાં સુધી જ આરતી ઉતારે છે કાળી ડિબાંગોલી ભેંસની. હાલો ને પથારી ફેરવીએ દેશની. મેં કીધું દોસ્ત તમારું કામ નહીં થાય. અરે મને કે શું ન થાય સાહેબ? ફાઇલોના કબૂતર ઘૂઘુ કરે છે, કોક તો ચોકમાં દાણા નાખો. ફાઇલોના કબૂતર ઘૂઘુ કરે છે, કોક તો ચોકમાં દાણા નાખો. અને ગમે એ કામ રાખો, આપણને ક્યાં વાંધો છે? આપણા 50% રાખો. ગમે એ કામ રાખો, આપણને ક્યાં વાંધો છે? આપણા 50% રાખો. અને ચૂલે બળેલ કોઈ ડોસીના નામ ઉપર, અરે ચૂલે બળેલ કોઈ ડોસીના નામ ઉપર દઈ દ્યો એજન્સી આખી ગેસની. હાલ ને પથારી ફેરવીએ દેશની. ભલા માણસો. પણ આજ રાજકારણની વાત કરવા બેઠો છું, કારણ વગરની રાજકારણની વાત કરવા બેઠો છું. અને હું બ્રાહ્મણનો દીકરો છું. બ્રાહ્મણના દીકરાને મંત્રો અને કથા ની બધું લોહીમાં હોય. એટલે આજ મારે તમને રાજકારણ દેવની કથા સંભળાવીશ. નારદજીએ મને પ્રગટ થઈને એક જ, જેમ ઓલા અમરનાથ યાત્રાની અંદર ભોળાનાથે જે કથા કરી પાર્વતીજીએ, અને એક પારેવાએ જેમ સાંભળી હતી, એ મિત્રો આ રાજકારણની કથા આ ધરતી પર મારા સિવાય કોઈની પાસે છે નહીં. મેં જ કંઠોપકંઠ સાંભળેલી છે. ને આજ પહેલી વખત મેં ભગવાનની મરજી લઈને, આજ્ઞા લઈને આજ કારણ વગરની રાજકારણની આ કેસેટ દ્વારા હું ગુજરાતની જનતા સમક્ષ મૂકું છું. કારણ વગરના રાજકારણમાં રાજકારણ દેવની મારે નારદજીએ સ્વમુખે કહેલી કથા, એના 7 સૂત્રો મારે તમારી સમક્ષ રજૂ કરવા છે. પણ કથા સાંભળતા પહેલા પોથી જોઈ. પણ આ તો રાજકારણની કથા છે, આમાં કાંઈ પોથી પહેલેથી ગોઠવવાની ન હોય. તમે જોજો અહીં ગમે ત્યાંથી આમ કરીને આમ કરું ને એટલે પ્રગટ થઈ જાય. કથા શરૂ થાય છે નારદજીએ રાજકારણની. પણ તમારે કથા શરૂ થાય એટલે નારદજી તો નારાયણ નારાયણ બોલે, તમે મારી યાર નારાયણ બોલશો ને. એ બાને ભગવાનનું નામે લેવાશે. રાજકારણના વિષયમાં અમે ભગવાનનું નામ ક્યાંય લેવાતું નથી. એકવાર મેં નારદજીને પ્રશ્ન કર્યો. નારદજીએ મને કથા સંભળાવવાનું શરૂ કર્યું કે હે સાંઈ વત્તા રામ નારાયણ. સાંઈ વત્તા રામ, તારે રાજકારણ દેવની કથા સાંભળવી છે તો હવે એના માટે તારે સિર ઉપર બરાબર ટોપી પહેરવી પડશે. એટલે મેં આ ટોપી પહેરી રાખી ટૂંકમાં કથા કહેવા માટે. હવે હું તને રાજકારણની સૌપ્રથમ કથા સંભળાવું છું કે નેતા પુરાણની, ખુરશીમયાની આ રહસ્યમય કથા હું તને સંભળાવવા માટે જઈ રહ્યો છું. પરંતુ જેમ દેશ સેવા કરવાની અફવા ફેલાવી અને માત્ર રાજ કરવાના સંકલ્પથી એક જ પ્રકારના વ્યવસાયમાં જે લોકો જોડાય છે એને રાજકારણ કહેવામાં આવે છે. નારાયણ. અને અમુક અંગત લોકોના અંગત સ્વાર્થમાં છે, અમુક અંગત લોકોના અંગત સ્વાર્થ માટે દેશની 1 અબજ અને 10 લાખ જેટલી જનતાને ગાંડાની માફક ધૂણાવવાના ધંધાને ચૂંટણી કહેવામાં આવે છે. નારાયણ. તેમજ ઋષિમુનિઓએ જણાવ્યું છે કે અનંત વર્ષોથી ખાદી પરિધાન કરનાર, આમાં હાસ્ય આપના ચહેરા ઉપર આવશે તો આપ નરકમાં નહીં જાઓ. અનંત વર્ષોથી ખાદી પરિધાન કરનાર, મુખારવિંદ પર કાયમી ખંધુ હાસ્ય ધરનાર, અને કંચન કામિની અને મદિરામાં નિપુણ ઠરનાર, જીવને શાસ્ત્રોએ નેતા કહ્યો છે. નારાયણ. હવે હે વત્સ,
રાજકારણમાં સફળ થવાના, સફળ નેતા થવાના 7 સૂત્રો હું તને સંભળાવું છું, જે અતિ ધ્યાનપૂર્વક હાથમાં ચોખા લેજો. ચોખાનું બજેટ નથી એટલે તમે લોકો હાથ ખાલી આમ નામ રાખવાની જરૂર નથી, ખાલી ભાવ કરજો કે તમારા હાથમાં ચોખા છે. રાજકારણના 7 સૂત્રો તને સંભળાવું છું. વત્સ, પૂરા હૃદયપૂર્વક ભાવથી આ કથા સાંભળજે. રાજકારણનું પ્રથમ સૂત્ર: તારે તારા સાથીદારોના ચરણ ખેંચવામાં પારંગત થવું પડશે. તેમજ તારા ચરણ કોઈ અસંતુષ્ટ આત્માઓ ખેંચવા જાય તો એના માટે તારે તારા ચરણને સુરક્ષિત રાખવા પડશે. નારાયણ. રાજકારણનું બીજું સૂત્ર: અર્જુનને લક્ષ્યવેદ સમયે જેમ માત્ર માછલીની આંખ દેખાતી હતી, એમ હે જીવ, રાજકારણમાં પ્રવેશ્યા પછી તને પણ માત્ર ખુરશી દેખાવી જોઈએ. નારાયણ. ખુરશીની પ્રાપ્તિ વગર રાજકારણનો પ્રવેશ મિથ્યા માનજે જીવ. માટે ઉઠો, જાગો અને ખુરશી પ્રાપ્તિ સુધી મંડ્યા કરો. નારાયણ. ત્રીજું સૂત્ર: શેર બજારના ભટકી ગયેલા દલાલને જેમ ખબર હોય છે કે કયો શેર ક્યારે લેવો અને કયો શેર ક્યારે દઈ દેવો, વેચી દેવો. દલાલ શેરી જ્યારે હલાલ શેરી અટાણે થઈ ગઈ છે, પરંતુ શેર બજારના શેર દલાલને જેમ ખબર પડી જાય છે, એવી રીતે હે જીવ, રાજકારણમાં પણ તને એ ખબર પડી જવી જોઈએ કે કયા પક્ષમાં ક્યાં સુધી રહેવું. નારાયણ. કયા પક્ષમાં ક્યાં સુધી રહેવું અને કયા પક્ષને ક્યારે છોડી દેવો, આની બુદ્ધિ તારે વિવેક બુદ્ધિ દાખવવી પડશે. કારણ કે સાચો રાજકારણી ક્યારેય ડૂબતા વહાણમાં બેસતો નથી. તુમ મુજે ટેકા દો, મેં તુજે સત્તા દૂંગા. નારાયણ. રાજકારણનું અતિ મહત્વનું આ ચોથું સૂત્ર છે જીવ, કે તારે નેતા બન્યા પછી શ્રેષ્ઠ ભાષણબાજી શીખવી પડશે. નારાયણ. ખાળકુવાથી માંડી અને ખાડી યુદ્ધ સુધીના તમામ વિષયો ઉપર કોઈ પણ જાતના જ્ઞાન વગર કલાકો બોલતા તારે શીખવું પડશે. નારાયણ. અને જે ભોળી ભટાક જનતા છે એને તારે એવો વિશ્વાસ દેવડાવવો પડશે કે ભૂતકાળમાં આ ધરતી ઉપર કે વર્તમાનમાં કે ભવિષ્યમાં તારાથી સારી વ્યક્તિ આ ધરતી ઉપર ન તો ભૂતકાળમાં જન્મી છે ને ભવિષ્યમાં જન્મવાની છે. નારાયણ. ચોથું સૂત્ર છે કે કાળજું ભલે બીકણ સસલી જેવું હોય, પણ ભાષણ તમારું સિંહ જેવું રાખજો. નારાયણ. પાંચમું સૂત્ર: તારે સતત પ્રજાને એવું ભાન કરાવવું પડશે કે તમે જે કંઈ કરો છો એમાં દેશનું ભલું થાય છે. તમે બાટલી બદલાવો છો એમાં દેશનું ભલું થાય છે. તમે પાટલી બદલાવો છો એમાં પણ દેશનું ભલું થાય છે. તમે કોઈના હાડકા ભાંગો છો એમાં પણ દેશનું ભલું થાય છે. તમારા કોઈ હાડકા ભાંગે છે એમાં પણ દેશનું ભલું થાય છે. નારાયણ. નેતા બન્યા પછી તમે કોઈના શ્વાસ બંધ કરો છો એમાં પણ દેશનું ભલું થાય છે. તમારા શ્વાસ કદાચ કોક બંધ કરી જાય તો પણ દેશનું ભલું થાય છે. નારાયણ. અને આવો વિશ્વાસ પ્રજામાં મેળવ્યા પછી એ વિશ્વાસનો ઘાત કરતા તારે જરા પણ ગભરાવાનું નથી. નારાયણ. છઠ્ઠું સૂત્ર: વત્સ, રાજકારણમાં તારે ચૂંટણી જીતવા માટે, તારું માન વધારવા માટે અસામાજિક તત્વો સાથે ગઠબંધનો કરવા પડશે. એની સાથે મૈત્રી ભાવ કેળવવો પડશે. કારણ કે વિરોધીઓના અસ્થિભંગ માટે તો નારદજીની કથાનું 7મું સૂત્ર નારદજી કહે છે, તારે રોજ છાપામાં તારું નામ આવે એવા અકલ વગરના નિવેદનો કરવા પડશે. તારે રોજ તારું જીવન છાપામાં નામ કોઈ ને કોઈ રીતે તારું નામ આવે એવા અકલ વગરના નિવેદનો કરવા પડશે. બેફામ નિવેદનોથી પ્રજાને તો કશો ફાયદો થશે નહીં. પરંતુ પ્રજાને મફતનું કરમુક્ત મનોરંજન મળશે. નારાયણ. અને આ મનોરંજન મળશે ને તોય કદાચ પ્રજા તને એના આનંદથી આવતી વખતે ચૂંટણીમાં તારી ડિપોઝિટ નહીં જવા દે. નારાયણ. 7 સૂત્રો થયા પછી કથાને મેં કીધું આગળ નારદજી મને કે 8-10 મિનિસ્ટરો મળવા આવ્યા છે. નારદજી સુધી પહોંચ્યા હો. સંસદ સુધી પોગે, નારદજી સુધી ન પોગે કોથળા લઈને
અને પછી શું થયું એ હું તમને છેલ્લે કહીશ. નારદજી પાસે કહેવા આવ્યા, નારદજીની હારે 1 કલાક મિટિંગ હાલી, કથા અત્યારે અધૂરી રહી, પહેલો પ્રકરણ અત્યારે પૂરો થયો, પણ છેલ્લા પ્રકરણમાં નારદજીએ શું કીધું એ વાત હું તમને પછી કહીશ. ત્યાં સુધી રાહ જોતા રહ્યો નારદજીની કથા માટે. એક નેતાને એના છોકરાએ પૂછેલું, પપ્પા તમારા પક્ષમાંથી કોઈ બીજા પક્ષમાં વયો જાય તો એને તમે શું કહો? એટલે આ કે આપણા પક્ષમાંથી બીજા પક્ષમાં એ જાય તો વિશ્વાસઘાત કહેવાય. આપણા પક્ષમાંથી બીજા પક્ષમાં કોઈ આપણો નેતા વયો જાય તો બેટા એ વિશ્વાસઘાત કહેવાય. તો છોકરો કે પણ અને બીજાના પક્ષમાં કોઈ તમારા પક્ષમાં આવે તો કે એ તો હૃદય પરિવર્તન કહેવાય. એ કે તો હૃદય પરિવર્તન કહેવાય. લે મેરા ખૂન ખૂન તુમારા ખૂન પાની. એક નેતાને પત્રકારે પૂછેલું એ કે નેતાજી તમને રાજકારણમાં આવવાની અને નેતા થવાની, જોજો પત્રકારો ચાબલી ચાબલી ભાષામાં બહુ અમુક વાત કરે, પુરુષો નથી બોલતા પણ આમ શું તમારી સમજદારી છે, ઓહો ચાબલી ચાબલી ભાષામાં. તો નેતાજી તમને રાજકારણમાં પ્રવેશવાની, નેતા થવાની પ્રેરણા ક્યાંથી મળી? ગામડા નેતા તો એ કે બેકારીમાંથી. આ કાંઈ કામ તો કરવું ને, પૈસા મળે એમ હતા નહીં ક્યાંય, બીજે એકેયમાં ન આવેલો એટલે રાજકારણમાં આવી ગયો. એથી આગળ એક નેતાને પત્રકારે કીધેલું કે નેતાજી આપ પ્રામાણિક છો, આપ નિષ્ઠાવાન છો, આપ બહુ ચારિત્રવાન છો, આવા સમાચાર અમને મળ્યા છે. નેતા કહ્યા આ બધી વિરોધ પક્ષોએ ફેલાવેલી વાતો છે, તદ્દન પાયા વિહોણી વાતો છે. આ એક પણ વાતનો પુરાવો આપો તો હું માનવા તૈયાર છું. આના હાથમાં દેશના સુકાન છે, બોલો કોને કેવું? આપણે વિચાર, આપણે શું કહીએ, તમારે મારે સંબંધ ના રાખવો ને કે ફલાણા માણા ઉપર આપણે ચોકડી મારી દો. એટલે આ પેલા, હવે તો જો કે મશીન આવી ગયા છે, પહેલાના જમાનામાં ચોકડી મારવામાં આવતી. જેની માથે વધારે ચોકડી લાગે એ ચૂંટાઈ જાય. જેની માથે વધારે, અને એક જણો તો ગામડામાં બધે જઈને કહી આવ્યો હતો, હું તમને ન ગમતો હોઉં ને તો મારા નામ ઉપર ચોકડી મારી દેજો. હું તમને ન ગમતો હોય મારા નામમાં ચોકડીમાં તો ચૂંટાઈ ગયો, બોલો સરપંચ થયો. ગામડાની વાતો કેવી છે તમને આજ મારે. પણ પૂર આવ્યું એટલે નેતા એક એના પીએને કીધું કે ભાઈ બધું તૈયાર કરી દીધું છે? તો કે હા સાહેબ, મગરના આંસુની બોટલ તૈયાર છે, મોઢા ઉપર લગાવવાનો ગમગીનીનો પાવડર તૈયાર છે, અને સહાનુભૂતિ અને ભાવભર્યા ભાષણોના પોટલા તૈયાર છે. એ ગમે એ જગ્યાએ ગમે એ અકસ્માતમાં કામ લાગે એવા પોટલા છે. એમાં મેં કોઈ રાજ્યનું નામ નથી લખ્યું. આ કૃષ્ણદવેની એક છાંદસ કવિતાનો ભાવ છે, એટલે યાદ કરાવું છે. એક નેતાને પૂર આવ્યું ને એટલે હેલિકોપ્ટરમાં બેઠા, હેલિકોપ્ટર ચાલો ફલાણા રાજ્યમાં ફલાણી જગ્યાએ પૂર આવ્યું છે ને આપણે એની તત્કાલિક મુલાકાત લેવા જવાની છે. એટલે તરત જ પીએ આવી ગયો અને હેલિકોપ્ટર હાલતું થયું, આમ એકદમ પાણી આવ્યું ને તો નેતા અસોડું ગામ ડૂબી ગયું. એક માણસ નથી ઉપર થયો. પીએ કીધું કે હજી હેઠે જ કરવાનું છે એ બધું, અહીંથી કારણ વગરનો હું મંડાણો છો? કારણ કે ઓલો ભેરો રહેતો એને તો ખબર જ હોય ને કે આ દિવસમાં 3 વખત આવા એટેક કરે છે. આખું ગામ, ઝાડવા નથી, એક પણ ઘર નથી. એટલે પાયલોટ હળવે આને કે ભાઈ શાંતિ રાખે, હજી હિન્દ મહાસાગર છે, આ હજી જગ્યા જ આવી નથી આપણી. માફ કરજો. આ તમારે અમને કેવું જોઈએ આવી રીતે લોકેશન ક્યાં આવ્યું છે. આમાં ખોટા અમારા શબ્દો વપરાઈ જાય, અને અમારા શબ્દો વપરાઈ જાય તો દેશની શક્તિ વપરાઈ જાય. લે આગળ ગયા, આખા પૂરગ્રસ્ત વિસ્તારનું બધું દ્રશ્ય જોયું. દ્રશ્ય જોયા પછી બરાબર કીધું કે આવીને પાછા પત્રકારો, સી સાહેબ આપે પૂરગ્રસ્ત વિસ્તારને બહુ મારું હૈયું વ્યથિત થઈ ગયું છે. અચ્છા આપે કેટલા લાખ રૂપિયાની ગ્રાન્ટ નક્કી કરી? મેં 3 લાખ રૂપિયા અત્યારે ગ્રાન્ટ પાસ કરી. 3 લાખ રૂપિયા? 3 લાખમાં આખું ગામ ડૂબી ગયું. 3 લાખ રૂપિયા કોઈના વાહડા ઉભા નહીં થાય. મેં 3 લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરી છે, હેલિકોપ્ટરના વાઇપર રિપેર કરાવો. કારણ કે મને કઈ દેખાણું જ નથી કે આમાં અને સેન્સ લેવામાં આવે. ચૂંટણીનો સમય હોય ને ત્યારે સેન્સ
બરાબર, શું કામ આ લેતા હશે, આ લોકો પાસે હોતી તો નથી, અને છતાંય લેવામાં આવે, સેન્સ લેવામાં આવે કે આમાંથી લેવી કોને કોને આપણે મુહૂર્તિયાન રાખો. એક જગ્યાએ એક જિલ્લામાં એવું હતું કે ધારાસભાનું ફોર્મ ભરવાનું હતું અને પાર્ટીવાળા મૂંઝાણા, કારણ કે સારું 3 ઉમેદવાર એવા વજનદાર હતા, 3 પૈસા દઈ એટલા પાર્ટીને આપી શકે એમ હતા. ને વજનદાર, આ તો કરોડોનો ખેલ હોય ને ભાઈ, તો અબજો મેળવવા માટે કરોડોનો ખેલ હોય. એક નેતાએ 3 વાત કરી કે 3માંથી હવે કેમ આપણે બાદ કરશું, કોને બાદ કરશું, એટલે પાર્ટીની મિટિંગ ભરાણી કે કામ કરો, આને ગમે એવા સવાલ પૂછીને આમાંથી 2ને ઉડાડી દો. આ એક જણાએ પૈસા વધારી દીધા પાર્ટીને. નક્કી થયું આને બાદ કેમ કરવા, એટલે આવ્યા ને એટલે પેલાને બોલાવ્યો, ચાલો બેસો, 18 પંચા કેટલા થાય? બોલો કે સાહેબ હું કાંઈ થોડો ભણવા બેઠો છટાણે, હું નિશાળે જ નહોતો ગયો, રોંઢે તો આવતો રહ્યો હતો. એ કે 18 પંચા મને થોડા યાદ હોય, તેથી 18 પંચા નહોતા આવડતા એટલે તો મને નિશાળે જ કાઢી મૂક્યો હોય, માસ્તરને પાટી મારી લીધી હતી. નહીં, રાજકારણમાં ગમે તે વિષયનું ધ્યાન હોવું જોઈએ. તમે કેન્સલ, નીકળો. તો આવું બાનું કાઢ્યું ઓલા પાર્ટીવાળાએ. અને બીજો આવ્યો એ કે 31 ચોખ્ખું કેટલા થાય? કે સાહેબ એમ થોડું હાલે, કંઈ ગણિત થોડું કંઈ યાદ હોય, મને 3 એકુ 3 ની માંડ ખબર છે. નહીં, ગણિત સિવાય તો નહીં મેળ પડે. તમારે ગમે તે ગણતરી કરવી પડે, લાખો કરોડો રૂપિયા આવશે, કેવી રીતે તમે એને મેનેજ કરશો? આ ગણિતિક યોજના જરૂરી છે. ત્રીજો ઉમેદવાર આવ્યો, એને પૂછ્યું કે 22 પંચા કેટલા થાય? બોલો સાહેબ કેટલા કરવા તમારે? કાલના મચ્છર બધાએ આજ ખચ્ચર થઈ ગયા, કાલના મચ્છર બધાએ આજ ખચ્ચર થઈ ગયા, કાંકરા હળવા હતા એ ભારે પથ્થર થઈ ગયા, કાંકરા હળવા હતા એ ભારે પથ્થર થઈ ગયા, અને આપની યાદો હૃદયના બોર્ડથી ભૂસાઈ ગઈ, આપની યાદો હૃદયના બોર્ડથી ભૂસાઈ ગઈ, આ દાળ રોટીના સવાલો એમ ડસ્ટર થઈ ગયા. આ ચૂંટણીની મોસમમાં એમ દોડે સેવકો કે રગશિયા ગાડા જાણે એમ્બેસેડર થઈ ગયા. એવી હટાહટી બોલી. પણ રાજકારણ અટાણે ગામડામાં કરી ગયું છો, ખાલી કાંઈ સિટી લેવલે જ આની ચર્ચાઓ થાય છે. ના રે ના, ગામડામાં બાપા બેઠા હોય એ રાજકારણની ચર્ચા કરતા હોય. અને ગામડામાં તો ત્યાં સુધી પહોંચી ગયો. અમારા ગામડાની વાત કરું, સરપંચની ચૂંટણી આવે એટલે એવી ધમધમાટ મિટિંગોનો શરૂ થાય. અમારા ગામડામાં વર્ષો પહેલાંની વાત કે ભોપો અમારે સરપંચમાં ઊભો રહ્યો, એને ફોર્મ ભર્યું. આમ ભોપો ઊભો રહ્યો એટલે પ્રચાર કરવા નીકળ્યો, એટલે આમાં શું છે, એને એમ જ કે રાજકારણ એટલે સામે જે ઊભા હોય એને કાપવાનું. આ એક નાના ગ્રામ્ય લેવલે રાજકારણમાં એવું જ પડે, સામે જે હોય ને એની વિશે ગમે એમ બોલો, તમે છૂટાઈ જાઓ. એટલે બોપાએ શરૂઆત કરી કે અટાણે 10 વર્ષ લગી મનસુખ આપણા ગામનો સરપંચ હતો. મનસુખ ઉભો હોય વળી 10 વર્ષથી મનસુખ ગામમાં સરપંચ હતો. આવી નર્મદા, નર્મદા કેમ એને ઘરના ટાંકામાંથી નીકળતી હોય, અને આ ભાઈ કેમ જાણે કોદાળી લઈને મંડાવાનો હોય. આવી નર્મદા આવી, તમે હજી સમજતા નથી. હજી સમજો, મને લાવો, મને 4 વર્ષથી ગામમાં વાવણી નથી થઈ. તમને કોઈને ખબર નથી, નર્મદા તો આવી ગઈ છે, પણ સીધી મનસુખના ખેતરે જાય, પેલા ઘઉં પવાય. એના ઘઉં પવાય ને પછી વારો આવે ને, એના ઘઉં પવાય છે. ગામમાં કોઈને મળતું નથી. હવે તમે મને છૂટો. ચો તો બોલાતું ન હોય, ચોખ્ખું આવડતું હોય, 100 ચોખ્ખું ન બોલાતું હોય. ગામડાની તો મજા જોખી. ઈથી આગળ મનસુખ વળી ગામ એમ કે પ્રચાર કરવા નીકળે, અને તમે જોજો ઈથી વચન આગળ આપે. હું તમને વચન આપું છું કે તમે મનસુખને આ વખતે પછાડીને મને બેહાડો એટલે તમારે કોઈને ઇલેક્ટ્રિકના બિલ નહીં ભરવા પડે. એટલે એક જણો કે ઈ કેમ કરીશ પોપા? આપણે ડીઓ ડાયરેક્ટ કરી નાખશું. ડીઓ ડાયરેક્ટ, આખું ગામ ડાયરેક્ટ. આ જીબી વાળા ભલે ધક્કા ખાય, જાણે કેમ ઘરે જ પાવર આવતો હોય. આપણે ડીઓ ડાયરેક્ટ કરી નાખશું મિત્રો. અને ગ્રામજનો, તમે હજી મને મારી બુદ્ધિને ઓળખતા નથી. હું આ ગ્રામમાં હીરાના કારખાના નાખવા માંગુ છું. ક્યાં હીરાના કારખાના નાખશે? છોકરાઓ છે ને ભણ્યા વગર કમાશે. કેવી રીતે પણ ભણ્યા? અરે આપણી નિશાળું છે, ત્યાં ઘંટીઓ મૂકી દેવાની. આ એના આગામી વિઝન હો બધા. આહા, નિશાળો છે, અહીંયા હીરાની ઘંટીઓ મૂકી દેવાની. છોકરાઓને બધાને મથાળાના તળિયાના કાર્યક્રમ બનાવી દેવાના.
છોકરાઓને મથાળાના અને તરિયાના કારીગર બનાવી દેવાના. માસ્તર જેટલા રખડે છે એ બધા એને રફના વેપારી કરી દો. આ હીરાવાળાને વધારે ગળે ઉતરશે. માસ્તરો બધા એને રફના વેપારી કરી દો. નિશાળોમાં બધા હીરાના કારખાના નખાવી દો. હવે તમે મને છૂટી બતાવો, પછી જોવો તમે જમાવટ ગામની. આટલી વાત થાય ને તે એક બાપો કે હવે બોપા તારે આ બધી વાતો જ કરવી છે કે પછી ભજીયા ખવડાવવા છે?